જય જલારામ ખેડૂત મિત્રો, જે સમારનો પ્રશ્ન છે અહીંયા આવતા ખેડૂતો, જલારામ ઓરણીની અંદર આવતા ખેડૂતો એમ કહે છે કે સમાર આપણે પાતળો થાય, બિયારણ પૂરું ઢકાય નહીં, પ્લસ કે બીજા ખેડૂતો એમ કે આમાં રાપની જરૂર પડે, અમે ચોમાસે રાપ રાખીએ તો એ રાપની પણ આની અંદર જરૂર નથી. માત્ર અડધાનો અથવા તો પોણાનો જે પાઇપ છે તે સમારનું કામ અથવા તો રાપનું કામ બંનેનું કામ આપી રહ્યું છે. એ છે આપણે દાતાની જે સિસ્ટમ છે એ તમે લાઈવ ડેમોની અંદર જોઈ શકો છો કે ઉપરનું બિયારણ, ઉપરની કોપટી જે સમારને ટપીને પસાર થઈ રહી છે તેને હિસાબે બિયારણ પણ નોખું પડતું જાય છે, પાછળ બિયારણ ઢકાતું પણ જાય છે. જે વિડીયાની અંદર ખાસ કરીને સમારનું નિરીક્ષણ કરવા વિનંતી ખેડૂત ભાઈઓ. જો આપ જોઈ શકો છો કે જે સમાર છે એકદમ સ્મૂથ અને ઉપરની કોપટી છે તેની ઉપરથી પસાર થઈ રહી છે, જેથી કરીને આપનું કામ કરી રહ્યું છે સમાર. માત્ર અડધાનો પાઇપ છે આ, જે માત્ર 2 બોલ્ટ ઉપર લગાડેલો છે. નથી ઊર ભરાતું કે નથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવતો કોપટીને તોડવાનો. આ જે સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે એ કમ્પ્લીટ ઢકાઈ પણ રહ્યું છે. હવે જે આપણે લાઈવ વિડીયોની અંદર જોઈએ કે જે વાવેતર થઈ ચૂકેલું છે તે ક્યારાની અંદર એકદમ કોપટી અલગ પડેલી છે. આ કોપટી છે એ અલગ પડેલી છે, જેથી કરીને આપણા જે બિયાઓ છે એ ફરી ગયો છે. જે આપણે રાપ રાખવાના પ્રશ્ન છે એ રાપ રાખવી ના પડે. જો આ બિયારણ આપણે જોઈ શકીએ છીએ, ખડ છે એ અલગ થઈ ચૂક્યું છે. જો આ પણ ખડનો જે બિયાઓ છે તે અલગ થઈ ચૂક્યો છે. આ માત્ર સમારથી જ ડગડી નીકળેલી છે, કોઈ રાપામાં રાખેલી નથી. અને વાતર આપણે જોઈ શકો છો કે કમ્પ્લીટ રાપ ચાલી ગઈ હોય એ પ્રમાણે દેખાય છે.